ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। અમદાવાદમાં અનેક જગ્યાઓ પર મિયાવાકી પદ્ધતિથી સંખ્યાબંધ વૃક્ષો વાવ્યા હોવાનો દાવો મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ કર્યો છે, પરંતુ હકીકતમાં વૃક્ષોની હાલત આજની તારીખમાં શું છે તે જાણશો તો ચોંકી જશો। જુઓ અમારો વિશેષ અહેવાલ, ઓક્સિજન પાર્ક કે કાર્બન ડાયોક્સાઇડ પાર્ક, એ તમે નક્કી કરો। જાળવણીનો અભાવ, ઓક્સિજન પાર્કના હાલ બેહાલ, સફાઈ ન થતા બગીચો બિસ્માર, જનતા લાચાર। ઓક્સિજન પાર્ક કે કાર્બન ડાયોક્સાઇડ ફેક્ટરી? આ સવાલ એટલા માટે છે કે જનતાને જાણે હથેળીમાં ચાંદ બતાવતા કોર્પોરેશનના સત્તાધીશો શહેરના ગાર્ડનની જાળવણીમાં ઊણા ઉતર્યા છે। અમદાવાદમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા ઓક્સિજન પાર્કના હાલ બેહાલ થઈ ગયા છે। અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા આ પાર્કની વરમી વાસ્તવિકતા જુઓ। આ દ્રશ્યો જો દેશના ગૃહમંત્રી અમિત શાહ અત્યારે જુએ તો કદાચ તેમનાથી વધુ દુઃખી કોઈ નહીં થાય, કારણ કે તેમના જ હસ્તે શરૂ કરાયેલા આ પાર્કની હાલત અત્યારે ઉજ્જડ થઈ ગઈ છે। ઓક્સિજન પાર્કનું લોકાર્પણ જ્યારે થયું હતું ત્યારે કેવું અહીંયા વૈભવ હતું, હરિયાળી હતી, પરંતુ હાલના દ્રશ્યો જુઓ, તફાવત સ્પષ્ટ છે। અમદાવાદમાં એક બે નહીં પરંતુ અનેક ઓક્સિજન પાર્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયા છે। આ ઓક્સિજન પાર્કની હાલત કયા પ્રકારની છે તે ઇનોગ્રેશન કરનાર નેતાઓને પણ ખ્યાલ નહીં હોય, કારણ કે જે થલતેજ ખાતે ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યું હતું, આ જ ઓક્સિજન પાર્કમાં ઓક્સિજન મળવાની જે વાત કરવામાં આવી હતી તે તો બાજુ પર રહી, પરંતુ અહીં ચૂલા ચાલી રહ્યા છે। મહત્ત્વની બાબત છે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવામાં આવતો હોય તે પ્રકારના દ્રશ્યો છે। સાથે જ બગીચામાં આ પ્રકારે કામગીરી થતી હોય તો કયા પ્રકારની દેખરેખ રાખવામાં આવતી હશે તે સૌથી મોટો પ્રશ્ન બની જાય છે। આ પાર્કનું લોકાર્પણ દેશના ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું, પરંતુ આ ડ્રીમ પ્રોજેક્ટની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। બગીચામાં વૃક્ષોની સાર સંભાળ રાખવા માટે કોઈ માળી નથી, રમતગમતના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। હદ તો ત્યારે થઈ કે બગીચામાં ચૂલા બનાવીને લાકડા બાળીને ધુમાડો થઈ રહ્યો છે। દેશના ગૃહમંત્રી જ્યારે અમિતભાઈ પોતે 2022ની અંદર ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરી રહ્યા, આજે 3 વર્ષનો જ ખાલી નાનો સમય જતો રહ્યો, છતાં પણ સૂકુભટ જંગલ એ ઓક્સિજન પાર્કનું થઈ જાય અને ઓક્સિજન પાર્કની જગ્યાએ આજે ધારો કે એવું લાગી રહ્યું કે જ્યારે ઓક્સિજન પાર્કની જગ્યાએ અમે કાર્બન ડાયોક્સાઇડ પાર્ક બનાવ્યો હોય। વિપક્ષનો આક્ષેપ છે કે ગાર્ડન માટે રખાયેલા પાણીના કનેક્શનમાં ગેરકાયદે લાઈન નાખીને આસપાસના પ્લોટમાં પાણીની ચોરી થઈ રહી છે। બગીચાનું પાણી પણ બહાર જતું હોવાનો આક્ષેપ છે કે ત્યાં જે લાકડા પણ બધા ઝાડ છે એ પણ કાપી નાખવામાં આવે છે, ઝાડ સુકાઈ ગયા છે અને માત્ર થડ પડેલા છે। બાજુની સ્કીમમાંથી પણ કોઈ પ્રાઇવેટ પાર્ટી દ્વારા એની અંદરથી પાણી લેવામાં આવે છે। સિક્યુરિટી દ્વારા અંદર રહીને એ લોકોનું જે ચૂલો સળગાવવામાં આવે। મિશન મિલિયન ટ્રીના રૂપકડા સૂત્રો અંતર્ગત અમદાવાદ શહેરમાં લાખોની સંખ્યામાં વૃક્ષો લગાવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે। અહીંયા મિયાવાકી પદ્ધતિથી 88,000 વૃક્ષો વવાયા હતા, જેમાંથી 50% વૃક્ષો સુકાઈ ગયા છે। અમદાવાદ શહેરની અંદર જ્યારે મિલિયન ટ્રીઝની વાત થતી હોય, 1 મિલિયન, 2 મિલિયન, 3 મિલિયન, 4 મિલિયન, હવે 5 મિલિયન ટ્રીની વાત કરે તો આ જે આંકડાની માયાજાળ છે, 80,000ને ઉગાડવામાં આવ્યા, તો એનો ઉછેર તો અત્યારે થઈ શક્યો નથી। અત્યારે 50%થી વધારે ઝાડ એવા છે કે જે મૃતપાય હાલતમાં છે। બગીચામાં સાફ સફાઈનો પણ અભાવ છે। જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા અને સુકાયેલા પાંદડા પડ્યા છે। સિક્યુરિટી ગાર્ડનો દાવો છે કે અહીંયા માંડ મહિને એકાદ વખત કોઈ સફાઈ કર્મચારી આવીને સાફ સફાઈ કરી જાય છે। इसमें तो कोई माली नहीं आता है तो क्या करें? कोई माली नहीं है, कोई पानी पिलाने वाला ही नहीं है। कोई नहीं तो आप क्या काम करते हैं? है वच में ही नहीं है। अब हमारा कोई नीचे नहीं था, हम अभी आज हैं, कल हमको सिक्योरिटी वाले ले जाए दूसरी जगह, दूसरा गार्ड आए, कोई अस्थाई भी नहीं रखते हमको यहाँ। બીજી બાજુ સત્તાધીશોનું કહેવું છે કે બગીચાની સાર સંભાળ ખાનગી એજન્સીના હવાલે છે, પરંતુ તેનો કાર્યકાળ પૂર્ણ થતાં હવે કોર્પોરેશન આ પાર્કની જવાબદારી સંભાળશે। એમનો ઓએનડેમનો કાર્યકાળ હોય છે, એટલે 9મા મહિના 2025માં એમનું ઓએનડેમ પૂર્ણ થયું છે, એટલે ખાતાકીય પ્રક્રિયા જે છે હેન્ડઓવરની એ લઈ અને કોર્પોરેશનનું ઉત્તર પશ્ચિમ ઝોન
એને હેન્ડઓવર લઈ અને ખાતાકીય રીતે લોકો અથવા માણસો, સિક્યુરિટી ગાર્ડ્સ વગેરે, માળી વગેરે ત્યાં મૂકી અને એની જે રખરખાવની જે પ્રક્રિયા છે એ આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. જોવું રહેશે કે ઉજ્જડ બની ગયેલા આ પાર્કને કોર્પોરેશન કેવી રીતે હવે આબાદ કરે છે. જે ઓક્સિજન પાર્ક છે તેને મેન્ટેન કરવામાં આવ્યો નથી. કોઈ પણ પ્રકારની સહેજ પણ સફાઈ અહીં જોવા મળતી નથી. સાથે જ જે સંખ્યાબંધ વૃક્ષો લગાવવામાં આવ્યા હતા તેને માવજત કરવામાં આવે, પરંતુ કોઈ પણ પ્રકારની માવજત અહીં જોવા મળતી નથી. કોઈ પણ પ્રકારે પાણી છાંટવામાં આવતું હોય તેવું જણાતું નથી અને જેના કારણે પાણી સમય પર ન મળવાના કારણે સંખ્યાબંધ વૃક્ષો આ ઓક્સિજન પાર્કમાં સુકાઈ ગયા છે. કોઈ પણ પ્રકારની સફાઈ જણાતી નથી. સાથે જ જોઈએ તો હાલમાં કેટલાક મજૂરો અહીં વસવાટ કરતા હોય તે પ્રકારનું કામ અહીં લાગી રહ્યું છે. બીજી તરફ જોઈએ તો જે રીતે ડસ્ટબિન છે તે ડસ્ટબિન પણ છેલ્લે ક્યારે ખાલી થઈ હતી, કચરો ક્યારે સાફ થયો હતો તે પણ બાબત એટલી જ મહત્ત્વની છે. આ દ્રશ્યો તેના માટે પૂરતા છે. એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વૃક્ષો છે કે જે વૃક્ષો પાણી ન મળવાના કારણે સુકાઈ ગયા છે. આખરે ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં હરકપદુડા થયેલા નેતાઓએ આ પ્રકારના ઓક્સિજન પાર્ક એકાદ બે વર્ષ બાદ શું સ્થિતિમાં છે તે જોવાની પણ તેમની જવાબદારી છે. પરંતુ આ જવાબદારી નિભાવે તો કોણ નિભાવે તે સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન રોશન કાનાણી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.